એક સમય હતો કે હવાઈ મુસાફરી મોંઘી દાટ હતી, પરંતુ સુરક્ષિત માનવામાં આવતી હતી. જોકે આજકાલ સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. રોજે રોજ હવામાં ઉડતા પ્લેન ધડામ દઈને નીચે પડતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ હોય કે અમેરિકા, તમામ જગ્યાએ પ્લેન દુર્ઘટના વધી રહી છે. ત્યારે અમેરિકાના કેન્ટુકી લુઇસવિલેમાં એક પ્લેન રનવે પરથી હવામાં ઉડીને સીધું જ નીચે ખાબકતા આગના ગોળામાં પરિવર્તિત થઈ ગયું હતું, જેથી સ્થાનિકો રાડારાડ અને બચાવો કરતા જોવા મળ્યા હતા. જેનો સૌ પ્રથમ આ વિડીયો જુઓ. ¡Oh my God! Ay, ¡Corre pinga. para atrás, papi! ¿Viste? Te lo estoy diciendo, Dios mío. Ay, pinga. ¡Ay, Dios mío! Pero qué pinga. Vamos a ver. Papi, Espérate, cuidado. espérate. ¡Ay, Dios mío, señor! Pinga, ser. ¡Ay! Seres. Cojones. ¡Mira la cantidad de gente cogiendo candela, papi! No, pinga. તમે જે વિડીયો જોયો તે કેન્ટુકીના લુઇસવિલેમાં અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ જેવું જ એક કાર્ગો વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા છે. ફેડરલ એવિએશન ઓથોરિટી FAA અનુસાર યુપીએસ ફ્લાઇટ 2976 મુહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવાઈના હોનોલુલુમાં ડેનિયલ ઇનોએ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. FAAએ અહેવાલ આપ્યો છે કે આ અકસ્માત સાંજે 5:15 વાગ્યે સ્થાનિક સમય પ્રમાણે થયો હતો. એરપોર્ટની દક્ષિણમાં ગાઢ ધુમાડો અને જ્વાળાઓ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર ફરતા વિડીયોમાં તીવ્ર જ્વાળાઓ અને કાટમાળ જોવા મળ્યો હતો. પોલીસે એરપોર્ટની 8 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકોને ઘરની અંદર રહેવાનો આદેશ આપ્યો છે. એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે. લુઇસવિલે પોલીસ LMPDએ જણાવ્યું હતું કે ઘટના સ્થળે હજુ પણ આગ અને કાટમાળ છે. પ્રારંભિક તપાસ સૂચવે છે કે આગ 2010ની યુપીએસ ફ્લાઇટ 6ના અકસ્માતની જેમ જ વિમાનમાં લિથિયમ બેટરીને કારણે લાગી હોઈ શકે છે. યુપીએસે જણાવ્યું હતું કે વિમાનમાં 3 ક્રૂ સભ્ય હતા. હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિની પુષ્ટિ થઈ નથી. મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વિમાનમાં આશરે 25,000 ગેલન એટલે કે 95,000 લીટર જેટલું ઈંધણ હતું, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. મેકડોનેલ ડગ્લાસ MD-11 મોડલનું વિમાન યુપીએસ વર્લ્ડ પોર્ટ સુવિધા નજીક ક્રેશ થતા એક વિશાળ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ મોડલ સૌ પ્રથમ વર્ષ 1990માં પેસેન્જર એરક્રાફ્ટ તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ પાછળથી વધતા ઈંધણ ખર્ચને કારણે તેને કાર્ગો એરક્રાફ્ટમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. આ વિમાન લગભગ 2.8 લાખ કિલો વજન લઈને ઉડી શકે છે અને તેમાં 38,000 ગેલન એટલે કે લગભગ 1.44 લાખ લીટર જેટલું ઈંધણ ભરી શકાય છે. આ એરપોર્ટ યુપીએસનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં 12,000થી વધુ કર્મચારીઓ દરરોજ 20 લાખ પાર્સલનું સંચાલન કરે છે. આ કેન્દ્ર 5 મિલિયન ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું કામ ઝડપથી શરૂ કરી દીધું હતું. યુપીએસ એરલાઇન્સે જણાવ્યું હતું કે કેન્ટુકી પ્લેન વિશે નવી માહિતી ઉપલબ્ધ થતાં અપડેટ્સ શેર કરવામાં આવશે. FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી બોર્ડ NTSB સંયુક્ત રીતે કંપનીના સૌથી મોટા હબ યુપીએસ વર્લ્ડ પોર્ટ તરીકે ઓળખાતા એરપોર્ટ પર અકસ્માતની તપાસ કરી રહ્યા છે. ફ્લાઇટ રડાર 24ના ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે ફ્લાઇટ નોંધાયેલા N25-9 UP લુઇસવિલેથી સાંજે 5:10 વાગે ઉડાન ભરી હતી અને રડારથી ગાયબ થાય તે પહેલા થોડી વારમાં ઉપર તરફ આગળ વધી રહી હતી. FAA
અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ NTSB એ જાહેરાત કરી હતી કે તેઓ અકસ્માતના કારણોની તપાસ કરશે. બ્લેક બોક્સ મળ્યા બાદ તમામ ચોંકાવનારા ઘટસ્ફોટ થશે તેમ હાલ માનવામાં આવી રહ્યું છે.